મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે કાંઈ છે નહીં, શું લઈને ફરવું હોય. દિલ્હીનો સિકંદર બાપુ આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને આમ નજર ગઈ ને, રસાલો ઉભો રખાય, ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ સિકંદર ગયો, અહીંયા એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરીને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ હૂતેલો. ત્યાં જઈને સિકંદરે કીધું, એ ફકીર, તારી મોજ ઉપર મને મોજના તોરા છૂટે છે, માગ આજ તું માગી આપું. અને ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે ને તો રાજ લખી દઉં, પણ ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. એ કે દિલ્હીનો સિકંદર શું હું? એ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ ક્યાંથી આવ્યા? મેં પૂછ્યું તમને? હું તો ક્યાંય ફૂટપાથ ઉપર શાંતિથી કે બીડી પીવું, બીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. અરે સિકંદરને એમ થયું કે ઓહો, આને કાંઈ ઠેકાણું નથી, મારે આટલું છે તો હજી હું હેઠો નથી બેહતો, આને સંતોષ કેટલો છે. એ કે પણ ભલામણ કાંઈક તો માગી. કે શું માગું? હમણાં ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ, એક ભાઈ નીકળ્યો એને આ બીડી આપી, બીડી ટેકાયો, હાજે બીજી કોઈક બેન મને નહીં ખાવા આપે. કેટલો સંતોષ હશે, તમે જોવો તો ખરા ભલામણ. ઓલો સિકંદરને એમ થયું કે આ હા. પછી બોલ્યો, એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતો જન્મ મને આવી મોત દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને, તેથી ખુદાને મારે કહેવું છે કે મને આવતા જન્મમાં આવી મોજ ને આવી ફકીરી દેજે. પછી ફકીર કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતાં એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ છે આ બધું. એને આમ હેઠે આપો, આ ભૂખ્યા છે એમ ના આપો. અમારે તો આ ખવડાવવું છે. એટલે મારા મહાપુરુષો એટલા માટે કહે છે કે બાપુ માણસનો અવતાર મળ્યો છે, કાંઈક આનંદ કરવાની વાત છે, કાંઈક મોજ કરવાની વાત છે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. પણ રામાયણ, ગીતા, આ ભાગવત, જેટલા મહાપુરુષો ગ્રંથો બનાવ્યા ને, એ આપણા માટે કેળો પાડ્યો છે. દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈ કેવા હોય, દીકરી કેવી હોય, માં કેવી હોય, કે આ જોવું હોય તો રામાયણમાં જોવો, અને કે રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો આ બે મહાપુરુષો બનાવ્યા છે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને ખાવું શું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો બધાને ખબર છે આ બધા બાજ્યા, શું કાઢ્યું. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને, તેથી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને બાપુ લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી માયુના છોકરા, વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે ત્યાં આપણને એમ થાય હારી આ રામાયણ ગઈ ક્યાં. આપણી નજર સામેના દાખલા, એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો, એની પાસે ખબર કાઢવા જાવ ને તો એ શું કે, ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વ્યાજ જવા દીધી હોત તારે મોડું થઈ ગયું હોય. રામાયણ કે લઈ જાઓ અહીંયા બાપુ કાંઈ ઘટ્યું નહીં. મહાભારતમાં કે કાંઈ દેવું નથી, અહીંયા કાંઈ વધ્યું નહીં. આ તમારી મારી સામે નજરની દાખલા છે. કર્મની ગતિની કોઈને ખબર જ નથી બાપુ. મને તમને કોઈને ખબર હોય તો હું વિરોધ નથી કરતો, મને કાંઈ ખબર નથી પડતી કરમ હારા શું છે. આ ભવની વાત કરે કે ઓલા ભવમાં આમ, મને એમ થાય કાલની ખબર નથી, ભવની શું ખોડ્યું, મળ્યો એ ભવ શું થઈ લ્યો. આમાં આ ભવમાં શું ઘટે છે કાંઈ. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ચાલવા. ભલે હશે કદાચ, બાકી મને તો એમ થાય કોઈક જી આવ્યું હોય મને કોઈક સરનામું આપે તો સારું, કાં તો કોઈક જી આવ્યું હોય મને મળે તો આપણે પગ ચાલવા. બાકી મને નથી લાગતું કે અહીંયા કાંઈ હોય, નથી લાગતું કાંઈ સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું અત્યારે. આ સ્વર્ગ નથી.
આ લાઈટું આ ગાડલા મફત ખાવાનું મફત ચા આ પાછા નાસ્તા આવ્યા લ્યો બોલો આઠાના દેવાનું નહીં આ સ્વર્ગનો બાપ નથી તો હજી સ્વર્ગની રાહ જોઈએ એક ગામમાં કથા બેઠી હતી ને તે કથાના વક્તા કે છેલ્લા દી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં આવવાનું હોય ઊંચો હાથ કરે બધાએ કર્યા હો સ્વર્ગમાં જવા બધા તૈયાર થઈ જાય 2 જણા નહોત કરતા કોકે કીધું એટલે પણ તમારે નથી આવું એ કે ના તેમ બધા જાઓ અમારે નથી આવું એ કે પણ નથી આવું શું કામ એ કે અમે આ ગામના સમય છીએ કે આવડા જાય એટલે આ સ્વર્ગ જ છે જવા દો ના બધી બલાયું ને હા અહીંથી લપ જાય તો મેં તો નિરાયથી જીવી એમને ભલે સ્વર્ગમાં જલસા કરે એટલે આમ જ હાલે છે બધું બાકી બાપુ મહાપુરુષોએ તમને મને છે ને વાણી ઉપર એક પડદો રાખ્યો છે એના માટે સદગુરુ હોય ને તો બાપુ આ શાન મળે બાકી એમને પતે એવી વાત નથી સદગુરુ જો હોય ને આ ગણપતિનું આપણા મંદિર છે ગણપતિ ભોળાનાથનો દીકરો ને એ કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું આપણે ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું છે વિચારવા જેવું નથી 100% સાચું હાથીનું જ લગાડ્યું 101% સાચી વાત છે પણ આ ભોળોનાથ હાથીનું કાપીને જો લગાડી શકતો હોય તો ઓલું કાપ્યું ન લગાડી શકે આ સમજવા માટે સદગુરુ જોવે આ કોઈ નિહાળમાં યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને આની માટે સદગુરુ જોવે બાકી 100% સાચું ને કે આ 4 આંગળની જગ્યા હોય આમાં હાથીનું માથું આવડું હોય ફીટ થાય પણ 100% સાચું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું સત્ય તો સત્ય જ હોય ભજન બાપુ એમ નામ સમજાય કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા રામાયણ કહે છે હું નથી કહેતો આ સમજવા માટે સદગુરુ જોવે ભાઈ અને સદગુરુની બાપુ બલિયારી છે આપણા માતા પિતા છે એ આપણા ગુરુ છે 100% પણ તમારો ને મારો બાપુ જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે ઓળખાણ માટે સદગુરુ જોવે હા મીરાબાઈએ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે તમે ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા તે બાપુ મેળ પડ્યો હજી આપણે એક ગુરુના ઠેકાણા નથી હા દાસી જીવન એવું મહાપુરુષો કહે છે કે દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા પછી નક્કી થયું દાસી જીવનને કે તું આ મોટી મોટી વાતો કરે કે તારું નામ શું એ કે દાસી જીવન એ કે હું તારું નામ પૂછું છું એ કે હા હા મારું નામ દાસી જીવન એ તો કે આ પૂતળાનું છે હું તારું નામ પૂછું છું અને દાસી જીવન હલવાના એ કે આ સાતીના ગાલ ને કપાળ ને માથું તારું દાસી જીવન ક્યાં પગમાં પડી ગયા બાપુ મને કાં ખબર જ નથી કે તો અહીંનો ઠેકડા મારે છે તા આવડતું હોય એટલું ને બાપુ તમે જો અમારા કલાકારોમાં એવું હોય હા બહાર આમ ઉકડા મરિયા માથા ઓળતા હોય ઊભા ઊભા આપણે કેટલાક છો કે બહુ સરજી પોઈ ગયો દસાડા પોઈ ગયો એટલે અહીંયા જો આ તારા હાટું ગાડલા પાથરા આવ્યો આવ્યું ને ભાઈ તું ખબર છે તું મોટો કલાકાર છો અરે બાપુ એક વરરાજો જો મોડો આવે તો જાનની દશા શું થાય આ તમે અમને મનરદાનભાઈ ને મને સુખભાઈ ને બેને બોલાવ્યા છે અને એમ જ બહાર રખડતા રખડતા આવી એટલે અરે એમ હોય બાકી તો એમ કાલે અહીં નીકળ્યું કોઈ અમને સીતારામી ન કરે આજ ભાઈ ટાણું છે લડી લે ને અરે બાપુ નાના થઈ જાઓ કાંઈ બહુ મોટા થવામાં મજા નથી હાથી જેવું જનાવર ચોથા માળેથી ઘા કરો જીવે પડી એને પસાડો ને એટલે મરી જાય શું કામ ભારે છે આ કીડી મકોડા ને મચ્છર ને બાપુ 10મા માળેથી ઘા કરો તોય ન મરે શું કામ નાના છે નાના થઈ જાવ ને મોટા થયા છે એ જ મર્યા છે નાના થઈ જવાની મજા છે બાપુ હું મોટો થઈ ગયો પેલા મેં કીધું નાના થઈ જાવ ને ગોત્યાય નહીં જડી અને આ પાછા વળતા આવડ્યું મેળ પડી ગયો આપણો સમય આવે ને બાપુ વળાંક મારી જવાય કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલને લઈને નીકળ્યો ને એ દરિયામાં સતી તોરલને જાડેજો 2 જણા વાત કરતા કરતા આવતા હતા જાડેજો કહે છે મારી તલવાર વધે અને તોરલ કહે છે મારો એકતારો વધે જો બાપુ ભજનની અને શક્તિની શું તાકાત હોઈ શકે જાડેજો કે મારી તલવાર કરી તમારો એકતારો ન કરે તોરલ કે દરબાર ભૂલો છો આ સમય મળ્યો છે કંઈક કરી લ્યો અને ખોવાઈ જશો એ કે નહીં મારી તલવાર વધે તમારો એકતારો ન વધે એ કે તો મને આનું પ્રમાણ આપો એ કે સમય આવશે ને પ્રમાણ આપીશ હોડીમાં બેઠા હોડી મંડી હાલવા મધ્ય દરિયામાં પૂગીને
પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોભા મીંડા ઉલળવા. કચ્છનો કાળો નાગ મીડો થાર 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 ધ્રુજવા હોય કે મોત તો આ ઊભું સામે. તમારી અને મારી બાપુ જેથી છેલ્લી ઘડી હશે ને તેથી દીકરા હશે ને વહુ હશે ને બાપા હશે ને બધા હશે, બચાવી કોઈ નહીં હકે. લખવું હોય તો લખી લેજો. કચ્છનો બારવટીયો બાપુ એક તોરલની સામે બાપુ બરફની પાટ ઓગળી એમ રોવા મીડ્યો. તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જઈશું. તેથી તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે દરિયાને મંડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આટલો છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે જાડેજાએ ગાંઠ વારી લીધી કે જો હવે આ હોડી કાંઠે પૂગે ને તો જીવવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને એ બાપુ તોરલ કહે છે જાડેજા હું તમારી હારે છું, અલગ ધણી હમણાં પુગાડી દે મુંજાવમાં, હું તમારી ભેગી છું, નહીં મરવા દઉં. એવો ભજનાનંદી પુરુષનો જો સથવારો હશે ને તો જ કાંઠે પૂગવાના છે. બાકી બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો પૈસાનો કોઈ પાવરની વાત જ નથી. આ એ કાંઠે પૂગ્યા ને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો. મને આ માર્ગ બતાવો, એ ભજન કોની પાસે જઈને વાત કરીએ ભલા મને. ભજન તો ભજન હોય રામ. આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ 92 લાખ માળવાનો ધણી ભરતરી હાથાત પેઢીયું ખાય તોય ન ખૂટે. ઈ સાધુ બની ગયા. આપણે સાધુ બનવાનું કોઈ નથી કહેતું, પણ આપણો ઘરનો આશરો લઈને બેઠા છીએ તો આશરાના ધર્મની તો ખબર હોવી જોઈએ ને. કોઈક માગણ આવે કે બાપા કંઈક દો કે આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય. આમાં એક કઈમાં કઈ હારા વાઈટ નથી, જેટલા છે એટલા બધા તારી જેમ છે. દે ને એક બટકો રોટલો દે ને, પણ ભૂખની ખબર જ નથી ભલા મને. શું આમાં વાત કરવી? આશરાના ધર્મમાં કચ્છનો બારવટીયો સતી તોરલ બાપુ દેહ અડાણે મૂકવા પડે એટલે કેવડી મોટી વાત કહેવાય. આપણે કાંઈ કરવાનું નથી, એક બટકો રોટલો દેવાનો છે. આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોકદી આવી જાય હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. મોજ કરવાની વાત છે ભલામણા. એટલા માટે એક સવારામ બાપાની સદગુરુ મહારાજની વાણી છે, બે કડી લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. સદગુરુ મહારાજ સવારામ બાપા કહે છે કે મારા ગુરુ ન મળ્યા હોત તો બાપુ જેટલા છે ને બાપુ સદગુરુના ચરણે જ બોલ્યા છે. ગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ને, ગુરુ ચરણે દાસી જીવન બોલ્યા ને, મીરાબાઈ બોલ્યા, નરસિંહ મહેતા. બાપુ સદગુરુ ચરણે જ કીધું છે, કોઈએ નથી કીધું દરબારના ચરણે, પટલના ચરણે નહીં. સદગુરુના ચરણે. સદગુરુ એ જ બાપુ આ દુનિયામાં એમને માણા બનાવ્યા, આ દુનિયાની ટોચે પહોંચાડ્યા બાપુ સદગુરુના ચરણથી તે. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે કહે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટે ને બાપુ પછી બાપુ સમજાય. આપણી ગત ગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય તો મળદા તો અત્યારે બેઠા થાય. આ બલિરાજામાં બધું બંધ કરવું પડ્યું. આપણા જેવા તો તેદીએ હતા, અમથું ન બંધ કર્યું હોય. એટલે કે છે દેહની દશા ન મટે ત્યાં સુધી બાપુ આ વાત ન સમજાય. અમરનગર માં આત્મ દેખા ન તેથી ભૂલી ગઈ તી હું દેહનો ભાવ. એ એવો નિર્ભેના તો બાંધો રે એ મતમાં મારું મનડું રે ઠરે એવો ગુરુ ગમો પ્યાલો પીજો. પીજો રે સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમો પ્યાલો પીજો.
પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો મહાપુરુષોએ બાપુ છે ને વાત દેહની જ કરી છે, અંદરની જ વાત કરી છે, બહાર આંટા મારવાની વાત જ નથી. ભાણ કે તો ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. એ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? હે? અને કોઈને કઈ જડ્યું હોય તો કોઈને કહેજો. હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો બાપુ, લાવો લાવો કરે લઈ જાવ એમ કોઈ કીધું જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા ને, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા ને તો ક્યાંય બેસી જાવ, અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં છે ના, એ કે કાનુડાને હિસકો નાખવાનો. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા આવ્યો, દ્વારકા છે, આ કાંઈ છે નહીં, અમે તો આંટો મારવા, કાનુડો તમારી ભેગું હશે. આવીને આવી દુકાનું છે રામ કરો હરો ફરો, દુનિયા જોવા જેવી છે, એવી ના નથી પાડતો હું, પણ મળે કાંઈ નહીં બાપુ, મળે મા બાપના ચરણોમાંથી જ. હું તો એમ કહું, માને ને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ મંદિરમાં બેઠો હોય ને, એને પગે ન લાગો ને તો એ બાપુ એ સહી કરી દે કે એની માને પગે લાગીને આવ્યો છે બાપુ, ન લાગો તો કાંઈ ન કરીએ. બીજે ક્યાંય પગે લાગવાની જરૂર જ નથી ભલા. એટલે સવારે આમ કે અમરનગર ને અલખ ને આ બધું છે શું બાપુ, સંતોના શબ્દો બાપુ મગજમાં બે એવું જ નથી. અમુક અમુક તો ઘણા ડુપ્લિકેટ સાધુ છે ને, ડુપ્લિકેટ એસેમ્બલ. એ બાપુ એવા ભૂંડી ભાઈના ચેક ભરાણા છે ને. એક જગ્યાએ એક બનેલા બાપુ હતા ને, આ સાધુની એક બાપુ ભાષા હોય, સાધુની એક એની પરંપરા હોય. તો અહીંયા જમવા બેઠા હતા ને, તે બીજા બધાનું બુફે હતું આમ ઊભા, અને સંતોને બે આવવાની વ્યવસ્થા હોય. તો એક મારા જેવો બનેલો સાધુ, પીળા બીળા પહેરેલા, આમ ડોકમાં માળા એવું બળાયું. એટલે એ કે આપણે તો સાધુ ભેગું જ બેસી જવાય, મને કોણ ના પાડવાનું. એટલે એ સાધુની પંગતમાં બેસી ગયો. એટલે પછી ઓલા રોટી રામ ને ડાળ રામ ને એમ કે ને પીરસવા વાળા, એમાં આ ભાઈએ શું કીધું ખબર છે? એ કે મીઠું રામ આપો. અને બડખે બેઠા હતા ને બાપુ, એ કે સાલા ઓ જાણતા નહીં કે એક ચીપિયો નાખ્યો. એ કે મીઠું રામ બોલાય, રામ રસ બોલાય. એ કે બાપુ મને નથી ખબર કે બનેલો શું ને, કે હા કે બારો નીકળ. બાપુ આવા બનેલા કેટલાય હલવાના છે. સાધુની ભાષા હોય ભલામણા, પરંપરા હોય, એની કંઈક સંસ્કૃતિ હોય. એમ નથી કે નકરા પીળા પહેરીને નીકળી જાય એમ, એવું નથી હોતું રામ. સંતોની ભાષા છે ને બાપુ, એ ગોડ છે, એની માથે પડદો છે. સદગુરુ મહારાજ હોય તો જ આગુ પાછું થઈ શકે, બાકી ન થાય, ખોટી વાત. નકર તો બધાય નો એમ મથી એમ કેટલાય મથે છે. એમ કલાકાર થઈ આવીને લાખ રૂપિયા રોજ રાતે લઈ આવી, એમ નથી. હમણાં સુખભાઈ કીધું ને, એમ બાપુ સંત હોય, ભગત હોય, દાતાર હોય, કલાકાર હોય, સૂર્ય હોય, બાપુ જન્મે બને નહીં, જન્મથી હોય. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી ગયો નથી, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય, એ જન્મથી જ હોય. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ, સારી જનેતા કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું નો હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હું તો બહેનોને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો બાપુ સંતાન મોડું પાકે તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણા. પણ આ ગમતું જ નથી કોઈને. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે એમ પાથરા દીકરા દઈ દે અહીંયાથી. અરે વાવો તો ઉગે, વાવવું કઈ નથી. પછી અમુક અમુક નથી કે હે ભગવાન એકાદો દે, અમુક ને છે ઈ કે આના કરતા દીધો ન તો સારું હતું. તો આપણને એમ કે સારું આમાં છોકરા દીધે હક છે કે ન દીધે હક છે? હક જ નથી, કારણ કે સંસ્કારનું સિંચન જ ભૂલી ગયા ભલામણ. એટલે સવાર આમ કે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. અરે શું મારા રામ શબ્દો મૂક્યા છે સંતોએ ભલામણ. એટલે કે છે પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. ગગન મંડળ બાપુ મહાપુરુષોએ આને કીધું કે આમાંથી જ બાપુ વિચાર આવે. તમને મને કાંઈ પણ કાર્ય કરવું એનો વિચાર આમાંથી આવે. આ સારલા અહીંયા શું કામ કરે લ્યો, વહાં આમ કરત ન હાલે.
આ સાંડલા કરવાનું ચાલુ કર્યું, ગાલે કરે તો હાલે, નો આખા શરીરમાં સાંડલા જ ગમ્યા નો હાલે. અરે આપણી સંસ્કૃતિની પરંપરા હતી રામ. આ સાંડલા કર્યા ને સબસ્ટેશન આખું આય છે, અને આ સબસ્ટેશન છે ને આ રહી ને એ તો આ દુનિયા જોવાની છે. આ બંધ થઈ જાય ને પછી આ જો ઉઘડી જાય ને તો બાપુ ક્યાંય અંધારું નથી. આ બનાવ્યું ને એ તો આપણું છે. આ ચારે વહી જાય કંઈ નક્કી નહીં. સદગુરુની કૃપા થાય ને જો અંદર ઉઘડી જાય ને તો આ દુનિયામાં અંધારું ક્યાંય નથી બાપુ. એટલે જબુમાને લખવું પડ્યું કે સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ. અરે બાપુ વાણી મહાપુરુષોએ મૂકી છે, કરોડો કરોડો રૂપિયાના શબ્દો છે, પણ હવે તમારું મારું બુઝારું ઢાંક્યું છે, સાંટો નથી પડતો. ને કે વરસાદ પડે, આમ વરસાદ 2-5 ઇંચ વરસાદ પડે, હવે એમાં કોને કેટલો લેવો છે તો પોતાના ઠામની ખબર હોવી જોઈએ ને. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, અને કોક ભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે. હવે તો તમારે જોવાનું ને શું લેવું કેટલું લેવું એ. બાકી એ તો બરોબર જ વરસે છે. કહેવાનો મારો મિનિંગ, તમારે ભજન કરવું છે કે નથી કરવું એ દુનિયા કે તમે કરો, એમ કોઈ નથી કરે એવું. આ હમણાં નાના દીકરા ને દીકરીઓ આ પૈસા નાખવા આવતા હતા ને બાપુ, એ પેલ પડે છે, અને હું ખૂબ રાજી થયો. એને ખબર નથી કે આ પૈસાનું શું છે ને આવડા અમે આ શું મથી છે ને ભજન શું છે ને અમે આ સાહિત્યની વાતોના સંતોની એને ખબર નથી. પણ બાપુ જેમ ધરતીની માલિકો હીરો હોય ને, હીરો આ હીરા છે ને આ ધરતીમાંથી જ મળે. એ હીરાને બજારમાં મૂકો ને બાપુ કોઈ આઠાનાય ન આપે, પણ આમ એરણ ઉપર ચડે ને પછી એના પેલ પડવા માંડે ને ઉઘાડ નીકળે ને બાપુ આમ ચમકતો થાય ને પછી આમ બજારમાં મૂકો ને એની કરોડો રૂપિયા કિંમત બોલે ને એમાં પેલ પડે છે. આજની પેઢીને બાપુ આવી જગ્યાએ મંદિરોમાં સંતો પાસે ભજનમાં એવા નાના દીકરા દીકરીઓને બાપુ પેલ પડે ને એનો જ એક દી ઉઘાડ થાય ને એની એક દી કિંમત થાય. રામ બધાને બાપુ એમ હારા દીકરા દીકરી જોતી હોય એમ હારા ન થાય. રામ અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા, અમારા દરબારનો ડાયરો હતો, અને આવી રીતે પૈસા પડ્યા ને પછી આયોજક હોય ને એ નાના નાના 2 દીકરા હતા ને એને કીધું ઓલા પૈસા તમે ભેગા કરીને આ લાવો. તેમાં એક કલાકાર નામ ન લેવાય લાવ્યો હાલે ને એ છોકરા પૈસા વેણ કરતા હતા, ભેગા કરતા હતા. એ કલાકાર શું બોલ્યા ખબર હે? એ કે એટલે આયોજક કોણ છે? આ છોકરાને લઈ જાઓ ને કે આવડા નડે છે કે પિતૃ નડે એમ કે નડે. એ પિતૃ નડે એમ કીધું ને બાપુ અમારો દરબારનો ડાયરો 2 ઉછ્યા હો, અને મને ખબર પડી જાય. મેં કીધું જો આ માર ખાઈ દેવા કે ના રહ્યા તો ભાઈ કહેવાય આમના. તો અહીંયા આવીને માર્યા તો નહીં, પણ એ કે તમે આમ એક બાજુ કહી જાઓ, બીજાને 2 વાજો. અને તમે કહો ને કે પિતૃ નડે, એ અમારા કેલૈયા કુંવર છે, એ અમારા સંતાન છે, તને પિતૃ કહેવાનો કોઈ રાઈટ નથી. આમ એક બાજુ બેસી જાય કે માર ન ખાવો હોય તો એ કે ના હું તો ખાલી આનંદ, કે ના આનંદ હમણાં અમે તને કરાવશું, કે એક બાજુ ખાઈ જાય. અને બાપુ વાઈટો હોય તો, અને ખરેખર આ સત્ય હકીકતની વાત કરું, તમારે જાણવું હોય તો હમણાં આપણો પ્રોગ્રામ પૂરો થાય બહાર આવજો, હું કહીશ તમને, નામે દઈશ. કહેવાનો મારો અર્થ બાપુ બોલાતું બોલાય. મારા દીકરા બાપુ કપાતર હોય તો એ મારા છે, એમાં તમે કેવી રીતે કહી શકો? ગમે એના દીકરા બાપુ સમાજ છે એમ તમે કહેવાય કેવી રીતે? એ પછી પૂરું થયું ને પછી કે મારું પેમેન્ટ, કે તને મારતા નથી તારું પેમેન્ટ છે. 1-2 વડીલ હતા ને એમને બાપુ સમજાવીને મારવા ન દીધો, અને નક્કી કર્યા હતા 60-70 હજાર રૂપિયા, પણ 5,000 રૂપિયા આપ્યા. એ કાન ગાડીને ડીઝલ નતા આપો. એ બે વડીલ હતા ને એને અપાયા. બાપુ આમ થાય, ભજન કરતા ભવાઈ થઈ જાય. હા એવું હેલું નથી. અહીંયા તો છે ને બાપુ એ સદગુરુ મહારાજની કૃપા હોય ને બોલાય. આ અમે બોલી છે ને એ અમારો આત્મો જાણે છે. તમારું ગામ છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો ખબર પડે, જો લોહીના ધબકારા વધી જાય. હા એવું કે નાની એવી વાત નથી, તો સંતોની કૃપા છે કે અમે આ બોલીએ ગઈ. અને અમે 100% સાચું બોલી એવી કોઈ દાવો નથી. હા આમાં તો કેટલું ખોટું એ છે. રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે અમે કહીએ છીએ. રામ ગયા હતા હું નહોતો અહીંયા, ચોખેન ચાટ વાત. પછી તમે સવારે ફોન કરો મેળ ન પડે. 500 રૂપિયાના ઘઉં લાવો ને એમાં કાંકરા જે આવે ને એ 500ના ભાવના જ હોય, ખવાય નહીં. એટલે આમાં તો કાંકરા જેવું કંઈક આવશે ને કાઢી નાખજો. હા નકે એ ભેગા દળાવશો દાંત પડી જાય છે. એટલે 500ના ભાવના જ કાંકરા આવે. એટલે આમાં સત્ય છે. રામની ને કૃષ્ણની ને બાપુ આ વાતું છે. હું તો એમ કહું કે રામ ને કૃષ્ણ સામો બેઠો બેઠો મને સાંભળે છે, હું બોલું છું મારો રામ સાંભળે છે. મેં કોઈ રામને, મેં કૃષ્ણ ને રામને કોઈને જોયા નથી. કર્મની ગતિની ખબર નથી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું એમ શાસ્ત્ર કહે છે. શું એનું કર્મ? મિથિલા નરેશની દીકરી બાપુ
બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને હારિયામાં આવ્યા પછી આખી જિંદગીમાં સુખનો દી ન ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો, શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય? તમારી મારી નજર સામેના દાખલા છે રામ. ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડે, શું એનું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. યમના દૂત આવે અને એના મૃત્યુ માટે યમના દૂત જીવ લેવા આવે, તેથી એને કહી દે કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડે, શું એનું કરમ? કરમની બાપુ વાત છે ને બધી ગહન છે. ધર્મ રાજા વિચાર કરજો, ધર્મનો રખેવાળ યુધિષ્ઠિર મહારાજ, ધર્મની રક્ષા કરવા વાળો માણા પોતાની નીતિ માટે, પોતાના હક માટે લડ્યો, પણ આ 5 ફૂટ એને જગ્યા ન મળી. વિચાર કરો એની શું કરમની ગતિ છે. હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. સત્યના રાહ ઉપર હોવા છતાં 5 ફૂટની વસુંધરા માં ન મળી. તમે જોવો તો ખરા, તમે હું શું ભલામણા દુઃખી થયા છે, તમારા મારા શું કરમની ગતિ હોઈ શકે? મને તો એમ થાય કે આપણે તો કરમની બાપુ, આપણા મા બાપે આપણા માટે તો બાપુ દુનિયાના બાપુ આપણી માથે બાપુ કરમના ઢગલા કર્યા છે કે તમે સુખમાં મોજ કરો. આ સુખના ઢગલા નથી. આમ તમે જોવો તો ખરા, લઈને બૂસ મારી દેવાના. લ્યો કોઈને ન દેવી તો શું ફડાકો કરી લે. લ્યો એવું નથી આવ્યું જીવે એવું, ન દે શું કરી લ્યો, એમ જ હાલે અત્યારે બધાનું. કોઈ કાંઈ કહેતું જ નથી, બધાનું હાલ્યું જ જાય. હા, માનસિક અત્યાચાર એટલો બધો એની વાત નથી થાય. એવો માણસ બાપુ ભયંકર ને વિકરાળ થઈ ગયો છે, એની કોઈ કીધાની વાત નથી. અરે મને યાદ છે, આ તો ઘરની વાત કહું. હું નાનો હતો ને, અમારા ગામમાં ઠાકોર સમાજની વસ્તી વધારે અને મજૂર વર્ગ વધારે. અહીંયા અમારા ઠાકોર સમાજમાં દીકરા દીકરીના લગ્ન હોય ને, તે દિવસે તો ગાડામાં જાન જાય, બળદ ગાડામાં. અને મારા બાપુ એ જે છોકરાના લગ્ન હોય એના બાપ પાસે જાય, એક બાજુ હાકરીને કહેવો એ કે જો આ પ્રસંગ ઘડીએ ઘડીએ ન આવે, ગાડું જોતું હોય કહેજે મારું આવશે, પૈસાની જરૂર હોય પૈસાનું કહેજે, વ્યાજ નહીં, લખાણ નહીં, ત્રીજી વ્યક્તિને કહેવાનું નહીં. અને એમ કે તું દીકરાનો પ્રસંગ કાઢ ને તને મળે એવી રીતે તું દેજે. બાપુ અમે મારી નજર સામે જોયેલું. અત્યારે તમે જો 10 જણા વચ્ચે આપો ને તોય મારા દીકરા બૂસ મારે. બોલો કેટલું પરિવર્તન થઈ ગયું. આપણા ગયઢાને એમ થતું હતું આપણા ગામનો છે, આપણને ભગવાને આપ્યું એ આપણું એકનું નથી, આને આપણે સપોર્ટ કરવો પડે. બાપુ આ ખુમારી હતી અને ઈ જે પુણ્ય હતી ને એ અત્યારે આપણે આ મોજ કરીશ. એની જે પુણ્યનું જે વાવેલું હતું ને એટલે આપણે અત્યારે આ મોજ કરીશ. આપણે જેટલું વાવ્યું છે તો આપણી પ્રજા જો સારી થાય તો મેળ પડે. બાકી આપણી પ્રજા જો અવાડાને ડાટા કાઢે એવી થાય તો શું સમજવાનું? આપણા મા બાપે બાપુ આપણા ઘરમાં એક રોટલો હોય ને માગણ આવે ને તો એને આપી દે ને એક દી ભૂખ્યા કાઢી નાખે, કાલે આપણે ખાશું, એક દી શું મરી જઈશું. આ પુણ્ય ઉગ્યું છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ને ભૂખે કો ન દે. બસ આ 2 કરો એટલે કાંઈ કરવાનું જ નથી. ભલા ભજન અમુક ઘણા એમ કે ભજન કરો, ભજન ચમ કરવા ઊંધા માથે થવું. ભજનનો કાંઈ નેઠો હોય? હું તો મને ઘણા પૂછે એ કઈ કરવાની જરૂર નથી, જ્યાં જાઓ અહીંયા ભજન કરે. નાવ નહીં તો હાલે, દીવો કરો નહીં તો હાલે, અગરબત્તી હાલે, કાંઈ ન હોય તો હાલે. કંઈક તમને જેનું પૂજે એનું નામ લેવાનું ચાલુ કરી દે. હાલતા ચાલતા કામમાં, બહાર ગામ, બાથરૂમમાં, ગમે ત્યાં જ્યાં જાઓ ત્યાં તમારે નામ લીધે રાખો. બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભૂખ્યા રહેવાની જરૂર નથી. ભૂખ્યા રહીએ જો ભગવાન મળતા હતા, ઝૂંપડા માન ખાવા મળે છે, અહીંયા ભગવાન ભેગો ન થઈ ગયો હોય. ભૂખ્યા રહીએ કાંઈ રહેતા હોય રહેજો, આપણે ના નથી પાડતા. ભૂખ્યા હું તો અમારા મોટા ભાઈએ કહેતા ભગવાન જેથી રોટલા ન દેતી ભૂખ્યું રહેવું છે. બાકી ભૂખ્યું રહેવાનું જ નહીં. એમ નામ ભગવાનનું ભજન કરવો, ખાવ પીવા. કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે, ઈશ્વરે પેટ બનાવ્યું છે, એને અનાજ દેવું જ પડે. ઠીક છે તમે 8 દી એક ઉપવાસ કરો એ વૈજ્ઞાનિક પ્રયોગ છે, એમાં કંઈ ખોટું છે એવી વાત નથી. પણ કહેવાનો મિનિંગ કે ભૂખ્યા રહીએ ભગવાન મળી જાય એવી મારા મગજમાં વાત નથી બેહતી. રહેતા હોય રહેજો. એટલે સવારામ કહે છે ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, ગગન મંડળમાં ચડીને ગોત, આમાંથી ગોત ને બધું ચડી જાય છે બહાર. આટા કાંઈ મારવાની જરૂર નથી ભલામણ.